અને હવે આગળ વાત કરીએ તો હથિયાર લાયસન્સ કેસમાં એટીએસ તપાસ કરી રહ્યું છે, જેમાં વધુ 16ની ધરપકડ કરવામાં આવી છે। નાગાલેન્ડ મણિપુર હથિયાર લાયસન્સ કૌભાંડ કેસમાં વધુ કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે। સુરેન્દ્રનગરથી 12 અને અમદાવાદથી 4ની ધરપકડ કરવામાં આવી છે। આ અગાઉ એટીએસે 19 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હથિયારના 7 ડીલર, હથિયાર રાખનાર અને 16ને ઝડપી પાડવામાં આવ્યા છે। એટીએસે 108 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। 2025થી એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં બોગસ દસ્તાવેજો આધારે બોગસ લાયસન્સ પરવાનો હથિયારનો મેળવેલો છે નાગાલેન્ડ તથા નોર્થ ઇસ્ટના બીજા રાજ્યોમાંથી। એ અંગે આજ રોજ ગઈકાલના સમયમાં ટોટલ 16 વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમાં નથુ કાળા બાંભા, પિયુષ દેસાઈ, રાહુલ અલગોતર, રમેશ વરુ, हरी जोगराणा, जयेश सरैया, कनु कमारा, मयूर सोंडला, अशोक कलोत्रा, भरत अलगोतर, दिगेश सभाड़, गोपाल जोगराणा, रूपा जोगराणा, सतीश गमारा, उमेश गमारा અને વરજાંગ મીરનો સમાવેશ થાય છે। આમ આ આરોપીઓને ગઈકાલ રાતના સમયમાં એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલ છે, જેમની પાસેથી કુલ 4 રિવોલ્વર અને 4 બારબોર ગન રિકવર કરવામાં આવેલી છે, જે પોલીસે સીઝ કરેલ છે, અને ટોટલ 311 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે। આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે 12 આરોપી વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે। ત્યાં સેક્શન 30નો ગુનો હતો અને અહીંયા જે વધુ આર્મ્સ એક્ટ અને બીજી સેક્શનો આધારે એરેસ્ટ કરવામાં આવેલ છે। આમ કુલ મળી અત્યાર સુધી 40 ઇસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે અને 29 હથિયાર અને 975 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી શૌકત અલી જે મુખ્ય આરોપી છે, જેનું ગન હાઉસ છે નૂહની અંદર હરિયાણા ખાતે, એની પણ અટક કરવામાં આવેલ છે, જેને એરેસ્ટ નાગાલેન્ડ દિમાપુર ખાતેથી એરેસ્ટ કરી એના ટ્રાન્ઝિટ રિમાન્ડ માગી અત્રે લાવી અત્રે એરેસ્ટ કરી અને વધુ રિમાન્ડ ઉપરની પ્રોસેસ ચાલુ છે। શૌકતનું કામ હતું કે અહીંથી જે ગન લાયસન્સ પોતે ધારક છે, ગન વેચવાનું જેની પાસે લાયસન્સ છે, એટલે એની ગન વધુ વેચાય એના માટે એણે દિમાપુર, ઇમ્ફાલ, મણિપુર વગેરે જે એના સંપર્ક હતા, એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ કરતો। દરેકના અલગ અલગ દાખલા તરીકે જે હમણાં પકડાયા છે એમાં 15 લાખ, 13 લાખ, 10 લાખ, 19 લાખ, 15 લાખ, 1.5 લાખ આ રીતે અલગ અલગ રકમ શૌકતને અહીંના લોકલ એજન્ટો મારફતે શૌકત સુધી પહોંચેલી છે। શૌકતના ત્યાં ઘણા સંપર્ક છે, એ પોતે ત્યાં લાકડાનો બિઝનેસ બી કરતો હતો અને એ સિવાય આ ગન અપાવવાનું કામ જે કરતો હતો, એટલે લોકલ એણે એક રૂમ ભાડે રાખીને પોતે રહેતો હતો અને ત્યાં એના સરકારી કચેરીઓમાં પણ અવરજવર છે અને સંપર્ક પણ છે। સરકારી કચેરીમાં અવરજવર છે, ત્યાં કોઈની સાથે કનેક્શન ખરું? કારણ કે જે ડોક્યુમેન્ટ અહીંયા આપવામાં આવતા હતા અત્યાર માટે માત્ર આધાર કાર્ડ કે પાન કાર્ડ હતા, બીજા ડોક્યુમેન્ટ બોગસ બનતા હતા, તેમાં તેનો શું રોલ? હવે જે બોગસ ડોક્યુમેન્ટ એણે રજૂ કરી અને યુઆરએન નંબરમાં રિટેનર તરીકે અહીંના ગુજરાતના માણસોના નામ દાખલ કરાવેલ છે, એ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ ચાલુ છે। જેમ વિગત આપની આવશે તો આપની સમક્ષ। ગુજરાતમાં જેટલા બોગસ લાયસન્સ નીકળ્યા છે એ કહી શકાય કે શૌકત થ્રુ જ નીકળ્યા છે, ક્યાંક ને ક્યાંક શૌકતની ભૂમિકા? શૌકત સિવાય બીજા 2 આરોપી છે, પરંતુ એની માહિતી અમે આપને નથી આપી શકતા, કારણ કે હજી એરેસ્ટ કરવાના બાકી છે અને પકડશું ત્યારે આપને પણ જાણ। મૂળ હરિયાણા નૂહનો એ વતની છે અને એની ત્યાં 2 દુકાન છે, એક એમના બ્રધરની દુકાન છે અને એક શૌકત પોતાની દુકાન છે, અને જેનો પરવાનો હથિયાર વેચવાનો છે અને એના આધારે એનો બિઝનેસ કરતો। સાહેબ, એના ભાઈની સંડોવણી ખરી? કારણ કે એના ભાઈ પાસે બી આ જ પ્રકારનો હજી તપાસ એની ચાલુ છે, જ્યારે જે માહિતી અમારી પાસે આવશે આપની સમક્ષ। સર, શૌકત છે ગુજરાતના જે મુખ્ય એજન્ટો છે
જોડાયેલા સાથ એના સંપર્કમાં કઈ હા, રીતે? એના કઈ સંપર્કમાં રીતે? હતો. એ અહીંયા એક એનો કેસ હતો કંઈ પ્રોહિબિશનને લગત કોઈ એક એના મિત્રનો કેસ હતો. એ કેસની અંદર એ અહીં આવતો હતો અને એના આધારે એકબીજાના સંપર્ક થયા છે. जैसे आप सबको जानकारी है कि लास्ट 7 अप्रैल 2025 को एक एटीएस ने 2/2025 के ऑफेंस रजिस्टर किया गया आर्म्स एक्ट के अंतर्गत. उसमें पहले 7 लोगों की धरपकड़ की गई, उसके बाद 16 लोगों की धरपकड़ की गई. इसके बाद आज रात को और 16 लोगों की धरपकड़ की गई है. तो टोटल मिला के 40 लोगों की धरपकड़ की गई है. और आज जो पकड़ा गए हैं इनके पास से 4 रिवॉल्वर, 4 बारबोर गन और 311 कारतूस मिले हैं और इनको अरेस्ट किया गया है और अभी इनका रिमांड लिया जाएगा. सर, एक आरोपी को भी गिरफ्तार किया गया है, क्या नाम है उसका और उसकी क्या भूमिका है? जो मुख्य एक्यूज है वो शौकत अली सैयद है और उसका गन हाउस का है वहाँ हरियाणा में नूह में. और उसका जो रोल है कि वो दीमापुर या तो नॉर्थ ईस्ट के जहाँ इनका संपर्क था, इनके थ्रू ये बोगस लाइसेंस बनाया गया है